वडोदरा महानगर पालिका संचालित नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारी आज लगातार तीसरे दिन भी हड़ताल पर थे। दरअसल ये जो हंगामी कर्मचारी है वो उन्हें नौकरी में स्थायी करने की मांग साझा कर रहे हैं, लेकिन अब आखिरकार तीसरे दिन इन कर्मचारियों की हड़ताल पूर्ण हुई है। आपको बता दें कि स्टैंडिंग कमेटी के चेयरमैन की अगुवाई में वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर इस मामले में एक बैठक बुलाई गई थी, जिसमें सकारात्मक तौर पर बात की गई थी। समाधान का फॉर्मूला इस बैठक के तहत तय किया गया था। तब आपको बता दें कि अब आखिरकार नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारियों की हड़ताल पूर्ण कर दी गई है। इस मुद्दे समाधान की दिशा में जाने का आश्वासन स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से दिया गया, जिसके बाद कर्मचारियों ने पारने कर हड़ताल पूर्ण कर दी है। वैसे इससे पहले भी इन कर्मचारियों की ओर से हड़ताल का मार्ग अपनाया गया था। उस वक्त भी कर्मचारियों को आश्वासन देकर हड़ताल पूर्ण करवा दी गई थी। तब इस बार भी ये केवल आश्वासन ही है या फिर समाधान की दिशा में कार्य होगा, ये देखने लायक होगा। इस मामले में कर्मचारी संघ के प्रमुख नीलेश राज की मौजूदगी में ही ये पूरी बैठक पूर्ण हुई थी। शिक्षण समिति में वर्ग 4 कर्मचारीओ लगभग 1993 में 570 संख्या में 3 वर्षना प्रोबेशन पीरियड से लेवामां आव्या हता। त्यारबाद कॉन्ट्राक्च्युअल तरीके एमने पगार आपवामां आवे छे। एमने कायमी कर्मचारीओने मळता लाभोथी वंचित होवाथी आ कर्मचारीओ लेबर कोर्ट में गया। लेबर कोर्टनुं डिसिजन एमनी फेवर में आवता त्यारबाद शासन अधिकारी, कॉर्पोरेशन अने कर्मचारीओ बधा ज अपील में हाईकोर्ट में गया है। अत्यारे मैटर सब जुडिस है। समाधाननी प्रक्रिया करवी होय तो हाईकोर्ट में ज करी शकाय અને હાઈકોર્ટના કેસો ઘણા લાંબા ચાલતા હોય છે। આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કામ કરે છે। અમારા સ્વજન જેવા છે, જેમને કોર્પોરેશનની જે નાગરિક પ્રાથમિક નગર શાળાઓ છે એમના માટે લાગણી હોય સ્વાભાવિક છે। અમારા પોતાના કર્મચારીઓ છે, અમારા પોતાના સ્વજનો છે, ત્યારે એ લોકો પોતાની કાયમી થવાની માંગણીના લીધે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા। સમાચાર પત્રોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી મને ખબર પડી એટલે આજે મેં એ લોકોને બોલાવી અને મીટિંગ કરી। કમિશનર સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી, વકીલો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે। લગભગ માર્ચ મહિનામાં, ગયા વર્ષના માર્ચ મહિનામાં આ પ્રક્રિયા અમે આરંભ કરી હતી, પરંતુ ત્યારબાદ પૂરની પરિસ્થિતિને લીધે કમિટીના ગઠનમાં થોડું ડિલે થયું હતું, કારણ કે આ વખતે પૂરની પરિસ્થિતિ પણ થોડી ગંભીર પ્રકારની 4 મહિના એમાં વ્યસ્ત હતા। એની એકાદ બે મીટિંગ થઈ છે। રેગ્યુલરલી આની મીટિંગ બોલાવાતી રહે અને કઈ ફોર્મ્યુલાના આધારે આ સમાધાન કરી શકાય, જેથી કરીને કોર્પોરેશનનું આર્થિક ભારણ અને કર્મચારીઓનો સંતોષ બંનેની વચ્ચે સમતોલન જાળવી શકાય। આપ સૌ જાણો છો એ મુજબ છેલ્લા 3 દિવસથી અમારી જે માંગણી છે કાયમી કરવાની, એને લઈને અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસેલા હતા। અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસવાનું કારણ એ હતું કે ગઈ માર્ચમાં એક કમિટી બનીને આ કામ કરવાનું હતું, પણ એમાં ઘણું ડિલે થવા માંડ્યું અને લગભગ 10મા મહિનામાં એક કમિટી બની અને અમારા આવેદનપત્ર આપ્યા બાદ 13 તારીખે એની પ્રથમ મિટિંગ મળી અને માનીને ડેપ્યુટી કમિશનરના નીઝા હેઠળ બની અને એમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ લોકોનું કોર્ટમાં મેટર ચાલે છે, એટલે જો હવે આ લોકોની આપણે માનવતા દર્શાવવી હોય તો કે આપણે કોર્ટમાં આપણા વકીલ, એમના વકીલ બેસી અને એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરીએ અને પછી એ ફોર્મ્યુલાના આધારે આપણે કોર્ટમાં રજૂ કરી દઈએ। એ રીતે ચર્ચા થઈ અને અમે હડતાલ અમારી પછી 16 તારીખે જે અમે અલ્ટિમેટ આપેલું એ હડતાલ અમે ચાલુ જ રાખી અને એના ફલસ્વરૂપે પણ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ શ્રી શીતલભાઈ મિસ્ત્રીના નીઝા હેઠળ કોર્પોરેશનમાં અમારા ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, પૂર્વ ચેરમેન શ્રી અને શાસનાધિકારી એક સંયુક્ત બેઠક મળી અને એમાં પણ એ જ નક્કી કરવામાં આવ્યું કે જે પ્રથમ જે કમિટીની બેઠક હતી એનામાં જે વકીલો બોલાવી અને સમાધાનની પ્રક્રિયા નક્કી કરવી એ આગામી 28 તારીખે અમારા વકીલ આવશે, એમના વકીલ આવશે અને કોર્પોરેશનના વકીલ આવશે અને એ સમાધાનની પ્રક્રિયા જે અમે લોકો નક્કી કરશું એ આગામી ફેબ્રુઆરી 19 તારીખે હાઈકોર્ટમાં તારીખ છે, એ પહેલાં પણ રજૂ ત્યાં થઈ જાય કાં તો આપણે એક એવું નક્કી કર્યું છે કે 19 તારીખે 3 પક્ષના વકીલ હાજર રહે અને આપણે જે ફોર્મ્યુલા નક્કી કરી છે એમાં એ ત્યાં આગળ રજૂ થઈ જાય। આપણે हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।